150 વર્ષ 200 વર્ષ ના લોકો અત્યારે ક્યાંય પહોંચી ગયા? સ્વામિનારાયણ સંપ્રદાય જોઈએ કે કોઈ બીજા સંપ્રદાય જોઈએ, એ બધા આટલે પહોંચી ગયા. આપણે કેમ અહીંયા છે? તો એની અંદર એવું હતું કે આપણે સ્પષ્ટ નતા, કા ગોળમાં નતા અને પેલામાં નતા, બેની વચ્ચે આપણે હતા. કા સ્પષ્ટ હતું તો અજમેર જેવું ગુજરાત, અને કા પેલા હતું આપણું અત્યારે સ્થાન જોરદાર થઈ ગયું હતા. એટલે સ્પષ્ટતા કોઈ હતી નથી. આપણે કઈ બાજુ હતા કઈ બાજુ નતા, એ અસ્પષ્ટની વચ્ચે આપણું તીર્થધામ પ્રેરણાપીઠ એ ફસાયેલું હતું. આપણે સૌ જાણીએ છીએ કે આ જે સ્થાન છે, કૃષ્ણ ભગવાન સ્થાપિત જગ્યા છે. જ્યારે પણ માતાજી કૃષ્ણ ભગવાન જોડે જાય છે, આપણે ઇતિહાસમાં સાંભળ્યું છે બધાએ, અને એમને જઈને કહે છે કે મારે તમારી જોડે લગ્ન કરવા છે, ત્યારે વિષ્ણુ ભગવાન કહે છે કે અત્યારે નહીં પણ 10મો અવતાર હું લઈશ ત્યારે તમારી જોડે લગ્ન કરીશ. તો માતાજી કહે છે કે સ્થાન કયું? તો એ સ્થાન દીપે સદીપે જાંબુદીપે કુંવારિકા ક્ષેત્રે પંચ નદી બહુઠાના આટલા જોજન દૂર સાબરમતીના પૂર્વ તટે એ કૃષ્ણ ભગવાન સ્થાપિત જગ્યા છે આપણી. જે જગ્યાને કૃષ્ણ ભગવાને સ્થાપિત કરી છે, તો આ જગ્યા ઉપર બીજું બધું ક્યાંથી આવ્યું? આપણે સૌ જાણીએ છીએ હંસદેવાચાર્ય મહારાજ શ્રી આપણા હંસદેવજી મહારાજ જ્યારે બ્રહ્મલીન થયા ત્યારે પણ એક જ્યોતમાં દીવો મૂકી અને એની જે શક્તિ હતી, જે પણ હતું, એ શક્તિ બધી જ્યોતની અંદર સમર્પિત કરી અને ફૂલનો ઢગલો થઈ ગયો. આપણે સૌ જાણીએ છીએ. તો આ વસ્તુ ક્યાંથી આવી? એટલે આ એમની કૃપા છે, એમના આશીર્વાદ છે. કરશનદાસજી મહારાજ જયારે પ્રથમ બેઠા, અમે તો બધા નાના, અમારે તો કોઈ આ ગંગારામ બાપા, બીકે પટેલ સાહેબ, સુરેશભાઈ સાહેબ, આ મણિ બાપા, હરિબાપા, રમણભાઈ સાહેબ, વડીલો બધાએ સંઘર્ષ જોયેલો છે. અને અમારો તો સંઘર્ષ કાંઈ નથી. એ વખતનો સંઘર્ષ, સમાજનો સાથ સહકારની કોંગ્રેસની સરકાર અને એમની વચ્ચે કામો કરવાના, એટલે ખૂબ સંઘર્ષમય ગાથા એમની. એની શરૂઆત ઓમથી કરી હતી. એક ઓમ આવી અને વિદર્ભી લોકોએ ઓમ તોડ્યો, અને ઓમ તોડવાથી આપણી શરૂઆત થઈને આપણા મંત્રની પણ ઓમની શરૂઆત છે. અને શરૂઆત આપણા ઓમથી થઈ અને ઓમ તોડ્યો, અને એ વખતથી કેસો ચાલુ થયા તો 100 કેસ એમની ઉપર હતા. 100 કેસ. વિચાર કરો, એટલા બધા કેસોની વચ્ચે સંસ્થાને બચાવતા પારદર્શક લાવતા આપણે આ લેવલ ઉપર અત્યારે આવ્યા છીએ. જ્યારે પણ આ ઘટના બની એના પહેલા પણ ખીમજી બાપાના બધા ટ્રસ્ટીમાં હતા. તો 13 વર્ષનો વનવાસ આપણે પણ આપણા સારા ઘરમાં એક રહેતા હતા. બધા જ આપણા ઘરમાં એસી હોય, આપણા ઘરમાં સુંદર મજાના બેડમાં આપણે બધા રહેતા હતા. તો આ ઘટનાની